વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા લોન મેળા અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર રાધિકા ભવન ખાતે ઝોન 3 પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ લોન મેળો તથા તેરા તુજકો અર્પણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન ઝોન 3ના પોલીસ અધિકારી અભિષેક ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું। પાનીગેટ, વાડી, કપુરાઈ, માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવેલા મોબાઈલ ચોરી તથા અન્ય ચોરીના માલ ફરીવાર અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો। 27થી વધુ ચોરીના મોબાઈલ ફોન, દાગીના, રોકડ રકમ, એક્ટિવા તથા રિક્ષા જેવી વસ્તુઓ પરત સોંપાઈ છે, ત્યારે ટોટલ અમાઉન્ટ 20 લાખ જેટલી પરત કરવામાં આવી હતી। લોન મેળા દ્વારા વ્યાજખોરોને ટાળી કાયદેસર રીતે લોન મેળવી શકાય તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। આ કાર્યક્રમમાં તમામ પીઆઈ તથા પીએસઆઈ અધિકારીઓ હાજર રહ્યા હતા। ચોરાયેલી માલમત્તા પ્રાપ્ત કરનારા લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમથી જાગૃત નાગરિકત્વ, પોલીસ જનસંપર્ક મજબૂત બનાવવો અને લોકોને આર્થિક ભ્રમમાંથી બહાર લાવવાનો હેતુ સ્પષ્ટ થઈ રહ્યો છે। પણ મારો મોબાઈલ ને સ્વિચ ફોન લાવી એ માટે ખૂબ ખૂબ આભાર। હાઈલી ઓબ્લાઇઝ ફોર યોર ફૂલ હેલ્પ। હાઈલી ઓબ્લાઇઝ। આમાં 2023 થી છે। આમાં મૂળ વાત એ છે કે જેને પણ લોન લેવી હોય એને સ્કિલ અપગ્રેડેશન એટલે એમની જે સ્કિલ છે। મોહમ્મદ ઇરફાન, શબાના મોહમ્મદ ઇરફાન। આપણે 3 લાખ રૂપિયાથી શરૂ થતું હોય છે, એટલે 3 લાખ રૂપિયા ટોટલ હોય, એમાં પહેલા વર્ષે 1 લાખ રૂપિયાની લોન આપવામાં અને એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવે છે 15 દિવસની। એમાં સ્ટાઇપન્ડ એટલે કે 500 રૂપિયા પર ડેના હિસાબે ગવર્મેન્ટ અને બેંક થ્રુ એમને સ્ટાઇપન્ડ આપવામાં આવે છે। જ્યારે આ લોન લઈ શકો અને એમાં પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો આ રાબેબેન આપ આપના સંસ્મરણો શેર કરશો। એને ધ્યાનમાં રાખીને આજે એક અવેરનેસ માટેનો આ કાર્યક્રમ રાખવાનો આવેલો છે। જેમ બેંકના જે પ્રતિનિધિ આપને એક અલગ અલગ સ્કીમ માટે જાણકારી આપી ગયા, એ રીતે મૂકી દીધા। કેમ કે જે પોતે કારીગરો છે, જે વારસાગત કારીગરો છે, એ લોકોને પીએમ સ્ટોકમાં મૂક્યા, બાકીના જે 10 સ્ટ્રીટ હતા એને આપણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પોલીસ સ્ટેશનના દરેક કર્મચારીનો હું તો ડરી જ ગઈ હતી કે મારો ફોન મારી પાસે પાછો આપે જ નહીં। જસ્ટ એક કોલ કરવાથી પીસીઆર વાન આવી અમને પોલીસ સ્ટેશન બોલાવ્યા અને જેમને ફોન ચોરી કર્યો તો એમના પાસે એમને કબૂલાત કરાવી। 4 જણ પાસે મારો ફોન અડધા કલાકમાં જતો રહ્યો હતો। આપણા જે પણ મિસ્ત્રી ભાઈઓ છે, લોહાર છે, સુથાર છે, ઝવેરા બનાવવા નાના મોટાનું કામકાજ કરે છે, રાજમિસ્ત્રી છે, બરાબર, આપણે નાઈ ભાઈઓ છે, આપણા દરજી છે, બરાબર છે। હવે ફિશિંગ તો આપણી ત્યાં બરોડામાં તો એવું કંઈ છે નહીં, પણ બીજા સ્ટેટમાં જે કોસ્ટલ એરિયા છે કે જ્યાં આપણે માછીમારો ભાઈઓ છે, તો આ બધા માટે પ્રાઇમ મિનિસ્ટર કપુરા પોલીસ સ્ટેશનથી સિયારકોટનો રમેશભાઈ જમલભાઈને સાહેબના હાથે પ્રમાણપત્ર, ત્યારબાદ સાયબર ડિટેક્શનમાં પ્રોડક્શન હેતલબેન મહેશપુરી। આ બાજુ બેન આ બાજુ તેઓને આજે એની ઈ ખોવાઈ જાય ત્યારે બહુ અઘરું પડે। 2 લાખ આટલા 2 માટે 30 મહિના માટે 2.5 વર્ષ માટે આપવામાં આવે છે। અને આમાં પણ જ્યારે આ લોન લઈ શકો અને એમાં પણ आज रोज पानीगेट पोलीस स्टेशन विस्ताરમાં પાણીગેટ, વાડી, કપુરાઈ, મકરપુરા, માંજલપુર ઝોન 3ના 5 પોલીસ સ્ટેશનને ભેગા કરીને ત્યાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યાં બેંક અલગ અલગ બેંકના પ્રતિનિધિઓ આવેલા હતા, તેમના દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા। એ સિવાય બેંકના સ્ટોલ લગાવવામાં આવે છે, જ્યાં એમને અલગ અલગ કઈ અવેલેબલ છે એ બાબતે જાગૃતતા આપવામાં આવશે। અને તેની સાથે સાથે લોકો જે અનઓર્ગેનાઇઝડ અને જે લાયસન્સ વિનાના જે લોન લીધનાર છે એમની પાસેથી લોન લે છે અને જે લોનની માયાજાળમાં ફસાય છે તેમાં ન ફસાતા બેંક
સરકારી બેંકો, પ્રાઇવેટ ગ્રામીણ બેંક છે તે અને અન્ય લાયસન્સવાળા જે નાણાં દેનાર લોકો છે તેનો ઉપયોગ કરે અને ખોટી રીતે વધારે વ્યાજ આપીને તેઓ પોતાનું જે આર્થિક સુરક્ષા છે તે જોખમમાં ન મૂકે તે જાગૃતતા ફેલાવવા અર્થે આજ રોજ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે તેરા તુજકો અર્પણનો બી પ્રોગ્રામ કરવામાં આવે તેમાં કેટલી રકમની વસ્તુઓ પાછી કરવામાં આવી? આજ રોજ સાથે સાથે તેરા તુજકો અર્પણ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં એક સોનાની ચેન પણ કરવામાં આવી છે. આ સિવાય અરાઉન્ડ 27 જેટલા મોબાઈલ નંબર પરત કરવામાં આવ્યા છે અને જે સાયબરની એનાઉન્ટ પરત કરવામાં આવી છે તે બધું મિલાવીને 20 લાખથી પણ વધુનો મુદ્દામાલ પરત આજ રોજ કરવામાં આવ્યો છે. થેન્ક યુ.